જેતપુર ઝાલોરી પિંજારા સમાજના સહયોગથી ધ્રુવ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા જેતપુરમાં આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જેતપુરથી અમારા પ્રતિનિધિ ઇન્દ્રજીતસિંહ ભાટી પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ જેતપુર ખાતે ઝાલોરી પિંજારા સમાજના સહયોગથી ધ્રુવ આયુર્વેદિક સુપેડિત હોસ્પિટલ દ્વારા એક વ્યાપક આયુર્વેદિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી અને આયુર્વેદિક ઉપચારનો લાભ લીધો હતો। ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ પદ્ધતિથી વિવિધ રોગોની સારવાર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને કાયા ચિકિત્સા, સ્ત્રીરોગ, શૈલ્યતંત્ર, પંચકર્મ, શલાક્યતંત્ર તેમજ બાળરોગ જેવી સારવાર પદ્ધતિઓનો સમાવેશ થાય છે। કેમ્પ દરમિયાન હાજર ડોક્ટરોમાં દર્દીઓને આયુર્વેદિક ઉપચાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ઝાલોરી પિંજારા સમાજ દ્વારા જેતપુરમાં વારંવાર આવા સેવાભાવી અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા સમાજમાં 18 વર્ણના લોકો લાભ મેળવે છે। આ આયુર્વેદિક કેમ્પમાં પણ વિવિધ વર્ગના લોકોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું। રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી, સહજ ન્યૂઝ, જેતપુર। જય ધન્વંતરી। હું ઇન્ટર્ન ડોક્ટર વિશ્વા ઠકરાર। અમે લોકો ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડી તરફથી આજે અહીંયા ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજમાં કેમ્પ આયોજિત કરેલો છે। તો એમાં અમે બધી જ સેવા આપવા આવ્યા છીએ અને આયુર્વેદને સારી રીતના અવેર કરવા આવ્યા છીએ। અને અહીંયા અમે પંચકર્મ, આંખ કાન નાક ગળું શાલક્ય, સર્જનના કોઈ પણ હોય, ગાયનેકનું હોય, કોઈ પણ સ્વસ્થને એક્સરસાઇઝ કે આ તે બધું જ, અને નાના બાળકોનું એ બધી જ તપાસ કરવા માટે આવ્યા છીએ। અને કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય તો અમે અહીંથી 3 દિવસની દવા અત્યારે એમ જ ફ્રીમાં આપીએ છીએ અને તેના પછી જો એમને જો એ દવા સારી લાગે તો તેમને સુપેડી પાછા બોલાવીએ છીએ અને તેની વધારે સારી ટ્રીટમેન્ટ કરવામાં આવ્યા છીએ। તો આજે જેતપુર ઝાલોરી પિંજારા સમાજના સહયોગથી ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડીનો આયુર્વેદ કેમ્પ છે। એની અંદર અમારે જેતપુર ઝાલોરી પિંજારા સમાજનો સહકાર, કારોબારી કમિટીનો સહકાર અમારે ઇકબાલભાઈ પઠાણ પૂર્વ પ્રમુખ અને હોલ સંચાલક, તેમજ પ્રમુખ સલીમભાઈ ભટ્ટી, બાપભાઈ તરખેસા, જીભાઈ તરખેસા, નિસારભાઈ અગવાન, સર્વ કારોબારી કમિટી હોદ્દેદારોનો સહકારથી આજે આ કેમ્પ કરવામાં આવ્યો છે।